પૂરી નાખ્યા અને આપણે આ બચ્ચું જોવાનું બાકી છે. અનિડો અમારે છેતરીને બાંધે રહ્યો છે તો શું ખાંડનો મોહ હાલે રહ્યો છે આવતી નથી એટલે બતાવું સારી એવી વધી ગઈ છે અને આપણે પાછળના ભાગે આંટો નથી માર્યો તો ત્યાં પણ આજે આંટો હું મારી લઉં અને બતાવી દઉં તમને. પહેલાં અંદર જાઉં અહીંયાથી પહેલાં ટપી જાઉં. એક સેડ ન્યૂઝ છે. 3:30નો ટાઈમ થયો હતો અને એનો પાછો ફોન આવ્યો કે જેની રહી નથી. તો મેં પૂછ્યું કે શું થયું. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો સાંજનો ટાઈમ છે, હું જઈ રહ્યો છું બોર બાજુ ભેંસું દોવા માટે. એને પહેલાં આપણે અહીંયા કણવાજમાં ખેતર આપણે પહેલું વાવ્યું હતી તો ત્યાં આંટો મારવા જઈ રહ્યો છું. અને ચાર બતાવું સારી એવી વધી ગઈ છે અને આપણે પાછળના ભાગે આંટો નથી માર્યો તો ત્યાં પણ આજે આંટો હું મારી લઉં અને બતાવી દઉં તમને. પહેલાં અંદર જાઉં અહીંયાથી પહેલાં ટપી જાઉં. ચાર જોઈએ એના પહેલાં એક સેડ ન્યૂઝ છે. જેની બીમાર હતી તો તમે આગળના વિડીયોમાં જોયો હશે કે કાલે મેં દવા કરાવી હતી, પણ આજે હું વારી મૂકીને આવ્યો હતો. ત્યાં હિયાતની આજે દવાખાને લઈ ગયા હતા તો 11 વાગે ફોન આવ્યો તો મને બધું પૂછવા, ઉંમર ને શું થયું ને કઈ રીતના માંદી પડી બધું પૂછવા ફોન આવ્યો હતો. મતલબ કે ત્યારે દવાખાને લઈ ગયા હતા અને પછી ત્યારે દવા કરાવી અને ઘરે હતા ને દહીં પીવડાવી હતી. તો 3:30નો ટાઈમ થયો હતો અને એનો પાછો ફોન આવ્યો કે જેની રહી નથી. તો મેં પૂછ્યું કે શું થયું તો કે ઉલટી થઈ અને જીવ નીકળી ગયો. તો જેની અત્યારે હવે રહી નથી આ દુનિયામાં. કાંઈ અત્યારે શબ્દ નથી એના માટે, એની વફાદારી માટે, એની હોશિયારી માટે. પણ એની ઉંમર એટલી લખેલી હશે તો એ એટલું જીવી ગઈ. તો અહીંયા કણે હવે અત્યારે હવે જાર જોઈએ તો અમુક માછી પાતળી છે, મતલબ કે સમજી લો કે આ બાજુના ભાગે અને સામેની બાજુ પણ અહીંયાથી અમુક જગ્યાએ ઘાટી અને એવી છે. સામેના ખેતરમાં ઘાટી દેખાઈ રહી છે તો ત્યાં ફટાફટ આંટો મારી નાખું. તો મિત્રો અહીંયા કને તો પહેલા ખેતરથી પણ સાવ અહીંયા કને થઈ જ નથી, અહીંયા તો થોડી થોડી પણ છે. આ ભાગે તો કંઈ છે જ નહીં, પણ અહીંયા નીચેના ભાગે બહુ જ સારી છે. તમે જોઈ શકતા હશો આછી છે પણ ઘાટી બહુ છે. આ કટકામાં બહુ આછી પાતળી થઈ ગઈ, ઉગી જ નથી અમુક જગ્યાએ તો સાવ. આપણે તમે ભાગ ખુલ્લો જોઈ શકતા હશો પણ થઈ છે સારી થઈ છે. શું અહીંયા ખારવાળો થોડો ખારી મોરી એવી જમીન હશે ને એના કારણે ભેજ વધારે નહીં હોય, એના કારણે થઈ નથી. તો હવે જઈએ બોર બાજુ. ખાલી એટલો આંટો મારવાનો હતો, આંટો મારી લીધો. વરસાદની અત્યારે ખૂબ જરૂર છે કેમ કે જુઓ અહીંયા ઉપરના ભાગે સુકાઈ રહી છે બધી થોડી થોડી. તો શું એ લંઘાઈ રહી છે પાણી, તો પાણીની જરૂર છે. પાણી તો ક્યાંક નાખું પણ વરસાદ આવી જાય મતલબ વરસાદની જરૂર છે. આવી ગયો છું બોરે. બકરા આપણા અત્યારે અંદર પૂરેલા છે ફાર્મમાં. તો અત્યારે લીલું ખાય છે તો બધા બકરાને છેરો છે, એમાં કંઈ ટેન્શનની વાત નથી. એ તો બકરાને ચાલતું રહેવાનું કેમ કે અત્યારે લીલું ઘાસે કૂણું હોય એના કારણે ડાયજેશનમાં થોડુંક પ્રોબ્લેમ રહે એના માટે આ એટલે છે. આપણા તોરા બકરાને પણ એ જ પ્રોબ્લેમ છે એટલે અત્યારે ખરાબ થયેલા ઉપાય છે. પણ અત્યારે લીલું ચાલે છે એટલે વાંધો નહીં. એટલે બધા ચરી આવીને બેસી ગયા છે અને ઘેટા પણ આપણા કમ્પ્લીટ જ છે. મિત્રો હવે સરપ્રાઈઝની વાત તો કબૂતર તમે જોઈ શકો છો અમારે ચરી રહ્યા છે અત્યારે ઘટ્યા છે. તો શું આપણે કાઢી છે ને એના કોન્ટેક્ટમાંથી અહીંયા લાવ્યા છીએ. તો એ આવીને રાખી ગયા હતા, લેવા ગયા નહોતા એટલે આપણે શું વિડીયો બન્યો નથી. શું હે 3 મોજાવાળા પછી 2 તો 4 અમારે મોજાવાળા છે. ફેટ છે કબૂતર. એક ટોપી મોજાવાળો છે અને બીજા બધાને ખાલી મોજા છે અને 2 સાદા. સાંજનો ટાઈમ થઈ ગયો છે. તમારે હાંસલા પણ આવી ગયા છે અહીંયા કને ખાવા. હા લેતા ચોખ્ખા લેતા હુસેન, ઓલા વાટકો લઈ જા, વાટકામાં લેતા વાટકામાં. હા રહો શાંતિ રાખો. હા 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 મેં કીધા હા મેં કીધે હા હા.
મિક્સ દાણા લાવવા પડશે બધા ભેગા. અત્યારે તો અહીંયા ચોખા ને બાજરી જ છે. હા હા હા, કુકડા જ ખાઈ જવાના એના દાણા તો. અહીંયા મારે અલગથી નાખવા પડશે આ કબૂતરાને. તો 3 કબૂતર તો પહેલી બાજુ છે, 3 અહીંયા કને ખુડા બાજુ આવી ગયા છે. ટાઈમ તો થયો નથી પણ એ બાજુ તો અહીંયા આવતા રહેશે. અને અત્યારે પાખો એમની બાંધલ છે, તો અત્યારે તો શું કે ઉડી શકતા નથી, તો શું હેવાલા થાય ત્યાં સુધી એમની પાખો બાંધી રાખે. ક્યાંય જતા રહે ને પાછા આવે નહીં. તો અત્યારે 3ને ઉપડી દઉં, 3 તમને બતાવું કે કેવા છે. કબૂતર અંદર છે. આ પહેલું જે ફેન્સી કબૂતર જે મોજા માર્યો એ મોજા તમે જોઈ શકો છો કે કેવડા છે. અને આ કબૂતર તો પહેલું કબૂતર જોઈ નાખો. અને આ સાદામાં લાલમાં આયલા, તો આ લાલમાં છે સાદું, પાંખમાં દોરો બાદલ છે. અને આ કબૂતર અને આ કબૂતરો જે ટોપી વાળો છે પણ સાદો છે, મોજા વાળો કે એવો નથી. અને આની પણ જોડ છે લાલ હારે, તો લાલ ભેગીની જોડ છે અહીંયા કને. અને બીજી એક જોડ છે અને 2 અત્યારે બચ્ચા છે નાના. તો સામેની બાજુ 3 છે, તો એ જઈને અત્યારે હું લઈ આવું. અડધો ખાઈ ચોખા નાસ્તા જતા રહે. પણ એને કુકડાને હું નાખી દઉં. હા 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 હા, લઈને જતો રહે મારું છે. થોડા ના બધાને ના. આ બાજુ આ કરના. તો આ જે કબૂતર એ બાદશાહ જેવો જ છે, તમે જોઈ શકો છો, મોટો અને લાલમાં પણ છે. તો એનું નામ આજથી બાદશાહ જ રાખશું પહેલાંની કોણે. અને એની કબૂતરી છોલી જો મોજાવાળી રહી પાછળ વાઇટમાં, તો એનું નામ રાણી રાખી. બાદશાહ ને રાણી, આજથી 2નું નામ. અત્યારે એમને હવે પૂરવાના છે. અત્યારે થોડી વાર રહી મોકલી દઈશું. આ બધા અહીંયા વેરી નાખી ઉકળી મારે રહી. બસ લે આ મૂકતા આ મૂકતા. તો મિત્રો અહીંયા ખુડા કરીને લાવ્યા છે કબૂતર. તો તમને પણ બતાવી દઉં કેવા છે. બાદશાહ અને રાણી અને એક બચ્ચું પૂરી નાખ્યા. અને આપણે આ બચ્ચું જોવાનું બાકી છે. તો આ ટોપી મોજાવાળું બચ્ચું છે. આ અંદર જ મૂકી દઈશું, હેરાન નથી કરવા અમે તને, ખાલી જોઈ લે 1 જ મિનિટ. તો આને મૂકી દે અંદર. અને હવે બાદશાહની વાળી. તો આ જુઓ બાદશાહ, સાચી વાત તમે જુઓ ખાલી. રાણીને લાવા લાવે. તો આ રાણી, તો આ પણ સારી એવી કબૂતરી છે. અને પગના મોજાની પણ સારા એવા છે. અહીંયા પૂરી થઈ અત્યારે. બે જોડીઓ. આ બે હવે થશે. ઓલા તો હજી હવે ઉતરશે તો પછી પૂછશું. અને અત્યારે બંધ કરી નાખ, હવે બંધ કરી નાખ. એને દેશી ને કાંઈ આપણે જરૂર નથી, કાંઈ નથી પકડવું. તો આને બંધ કરી નાખ હાલ. હવે ભેંસા જોવા ટાઈમ છે ત્યારે. પણ શું થયો? અમારે અનેડો ભેંસ ઉપર ખીજાઈ રહ્યો છે કે હાક નથી નાખવા દીધી. પ્રેમથી હરવે હરવે શાંતિથી. હવે શું બીયા હી રહી આપણાથી. લાલો કાકો હોય ને તો નાખવા દે હાકર કમ્પ્લીટ. અનેડો અમારે છેતરીને બાંધે રહ્યો છે. તો શું ખાંડનો મોહા લઈ રહ્યો છે, આવતી નથી એટલે. બસ લો ખાંડ હવે પાડા માટે અને છેતરી નાખે. આમ જોજો બોરના કુકડા અમારે મરવા નથી થઈ રહ્યા. ઠેઠ ક્યાં આ બોર, ક્યાં અમે ક્યાં બધા રહીએ, ઠેઠ ક્યાં ચરવા આવતા રહે. આથી કૂતરો આવે કે મીનાડી આવે તો લઈને હાલતો થઈ જાય એને. બે જ હતા, 2ને લઈ ગયો અંદર.
આપણે પણ જઈએ. અમારા કબૂતર હજી ઉપર બેઠા છે, ઉતરતા નથી નીચે, અને ઓલા તો પૂરી દીધા છે. તો એક કાળી ભેંસ દોવાની દીધી દોવાઈ ગઈ, તો હવે દૂધ લઈને અહીંથી જઈશ ઘરે. આજે અમારે આજે ઘેટા કાતરનો મુહૂર્ત આવી ગયો છે, તો એક ઘેટાને એક લાઈન ચેક કરતા હતા. કાતર સારી હાલે રહી છે ને હે એટલે સ્પેશિયલ ના આવતી આની નખે મોટી એના કરતા હરવે હરવે અમારે એની કતરક કતરક કાપી નાખશે. તો નાની કાતર હતી તો સેટ થતી નથી. તમારા લેખાને જુગાડ કર્યો અને કાતર હવે હાકેરો 1 નંબર. જુઓ તમે ખાલી પેલા ઉપર ઉપર વાળા ખેંચી જ નાખું. બીજે શું કામ લેરા અહીંયા લેરાવી ના દે ઘેટા હા લીધા તે ઈ નાના ઘેટા ક્યાં બચા નહીં વેગ તો મોટા થાય તારે ભેગા હાલે મહેમાન ગતિ જો રાતે મોટા થાય ને ભેગા બધા એક બે ના હાલે રાતે પાંચ આપણે છ થાય ને તેમ મહેમાન તો પડખો ફેરવી નાખ્યો છે અને હવે બીજી બાજુ કતરવાની સાઈડ લીધી. શાંતિ શાંતિ. અંધારું થઈ ગયું તો કાતરવાનું માંડી વાર્યું, કેમ કે ચામડી આવી જાય એટલા માટે. મિત્રો રાતના ટાઈમે આવી ગયો છું હું ધીરે. રાતનો સમય મતલબ કે 10:15 થઈ રહ્યા છે અત્યારે, અને ટેમ્પરેચર આવી રહ્યું છે. હજી જહાંગીરે જુગાડ કર્યો છે. તો જુગાડ કરવાનો મતલબ કે કાંટો વધઘટ થતો હતો, તો અત્યારે ઠંડા માહોલના કારણે વધઘટ થઈ રહ્યો છે ભેજના કારણે. તો જો ઓછો થાય તો ઘરાઘરાને નુકસાન, અને વધી જાય તો અમારે નુકસાન. જેના કારણે કાંટો ગરમ થઈ રહ્યો છે અત્યારે. તો ટેમ્પરેચર અને બંને જહાંગીર આવીને બંધ કરી નાખશે. હું છું અત્યારે આરામ કરવા. તો ગુડ નાઇટ મિત્રો બધાને. તો મિત્રો આ આજનો વિડીયો આશા રાખું છું વિડીયો તમને સારો લાગશે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.